જોન્ટીભાઈ ખુલતું નહીં યાર. હવે પાછું શું નહીં ખુલતું તારથી યાર? એટલે ફોન ની વાત કરું છું. તારથી કબાટ ખુલે છે? લાય બતાય મને હેડ. એટલે હા યાર આ તો આખું નહીં ખુલતું. એટલે યાર એટલે તો તમારી જોડે આવ્યો. આ કંપનીમાં જ જઈને આવ્યો તો કંપનીમાં એવું કહ્યું કે 50 થી 55 હજારનો ખર્ચો થશે. 50 થી 55 હજાર ખર્ચો? તો યાર એટલામાં તો આપણું 12 મહિનાનું કરિયાણું ના આવી જાય. એટલે આ સાચી વાત છે યાર, 12 મહિનાનું કરિયાણું આવી જાય આપણું યાર. એટલે આનું પણ સોલ્યુશન હશે ને તમારી જોડે? બગા તને ખબર છે તારા ભાઈ જોડે બધા સોલ્યુશન હોય છે. તારું આ કામ ખાલી 1500 રૂપિયામાં આપણે કરાવી આપીએ છીએ. ખાલી 1500 રૂપિયા? એટલે જોન્ટીભાઈ આ ફોલ્ડ છે. અરે હા બગા મને ખબર છે ફોલ્ડ છે, તું ચાલ ને મારી જોડે. તો ફાઇનલી પહોંચી ગયા આર સંજુ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. સર આ ફોલ્ડ આખો ખુલતો નથી, થઈ જશે? 100% થઈ જશે. કેટલા રૂપિયા થશે? 1500 રૂપિયા ખાલી. ફક્ત 1500 રૂપિયા. કેટલી વાર લાગશે? 15 થી 20 में मैक्सिमम अर्धो कलाक. क्या बात कर रहे हैं बाबा? लो भैया आपका फुल ओपन हो गया. અરે વાહ. તો સંજયભાઈ આપણે કયા કયા મોડલ રિપેરિંગ થઈ જાય છે ને? स्मार्टफोन जो भी हो सब रिपेयर हो जाएंगे. एप्पल हो, सैमसंग हो, ओप्पो, वीवो, एमआई हो, सब. दरेक स्मार्टफोन. और हमारे वहाँ कैसा है, हर चीज के लिए अलग अलग बनता है. अच्छा. जैसे फोल्ड के लिए अलग टेक्नीशियन है, हाँ. स्मार्टफोन के एप्पल के लिए अलग है, एंड्रॉइड के लिए अलग है, अच्छा. एलसीडी के लिए अलग है, हार्डवेयर के लिए अलग है. अच्छा. टोटली हर एक चीज के लिए अलग अलग बंदा दिया. अच्छा हार्डवेयर सॉफ्टवेयर सब काम हो जाता है एक ही जगह पे? A to Z. अच्छा ये जो इसका फोल्ड का ये डिस्प्ले का ऊपर कॉर्नर टूटा हुआ है, आप यहाँ कहीं भी जाओगे ना बोलेंगे एलसीडी चेंज करनी पड़ेगी. अच्छा. ये आपको मैं 2000 में इसका ग्लास चेंज होगा. ओसीए ग्लास बोलते हैं. ઓસીએ ગ્લાસ પણ ખાલી 2000 માં ફોલ્ડ નો ચેન્જ થઈ જશે. ये पर मारी रिस्क ऊपर कहीं टूटी जाए तो नवी नाखी ना. એમની રિસ્ક ઉપર કોઈ પણ જાતનું મધરબોર્ડ નું કામ કરાવવું હોય. અત્યારની મેઇન તકલીફો છે બેલ્ટ ની. આ તમે જોઈ શકો છો એન્ડ્રોઈડ છે અને આઈફોન છે. આઈફોન માં તકલીફ વધારે આવે છે, ગ્રીન ડિસ્પ્લે થઈ જાય છે. તો એનું પણ બેલ્ટનું જે કામ છે એ સંતોષકારક કરી આપવામાં આવે છે. આ જે ઓસીએ મશીન એટલે કે જ્યારે આપણી ડિસ્પ્લે તૂટી જાય છે તો ઉપરનો ખાલી નોર્મલ ગ્લાસ ક્રેક હોય છે, તો અહીંયા મશીન દ્વારા એ પણ ઓછા બજેટમાં બદલી આપવામાં આવે છે. ઇવન તમારે બેક ગ્લાસ ચેન્જ કરાવવું છે, એ પછી એન્ડ્રોઈડનું હોય કે આઈફોનનું હોય, એ પણ અહીંયા સંતોષકારક કરી આપવામાં આવે છે. તો પહેલા એડ્રેસની વાત કરી લઈએ. તો આર સંજુ આવેલું છે ગીતા મંદિર બસ સ્ટેન્ડ, 2nd ફ્લોર બી બ્લોકમાં. અહીંયા તમને હાર્ડવેરનું કામ હોય કે સોફ્ટવેરનું કામ હોય કે ડિસ્પ્લે ચેન્જ કરાવવાની હોય કે પછી ઓસીએ કરાવવાની હોય, દરેક વસ્તુ તમને અહીંયા હોલસેલ અને વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે.